નમસ્કાર, કવર સ્ટોરી સાથે હું છું હિમ. વાત કરીશું આજે રાહુલ ગાંધીએ કરેલા બફાટની. લોકસભાની ચૂંટણીમાં શબ્દોનો સંગ્રામ એવો જામ્યો છે કે નેતાઓ હવે વાણી વિલાસ કરવા લાગ્યા છે, બેફામ નિવેદનો આપી રહ્યા છે. રૂપાલા બાદ હવે રાહુલ ગાંધીએ ક્ષત્રિયો પર એવું નિવેદન આપ્યું છે કે જેના કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાહુલ ગાંધીએ આખરે શું કહ્યું અને પીએમ મોદીએ તેનો શું જવાબ આપ્યો તે અમે તમને સંભળાવીશું. સાથે સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોએ આ બાબતે શું કહ્યું એ પણ જણાવીશું. આ ઉપરાંત ક્ષત્રિય સમાજનું કેટલું રાજકીય મહત્વ છે એની પણ છણાવટ કરીશું. રાજા મહારાજાઓએ દેશ માટે ખૂબ મોટું યોગદાન આપ્યું હતું, પોતાની જમીનો દાનમાં આપી હતી. પણ રાહુલ ગાંધી એવું શું બોલ્યા કે જેના કારણે રાજકીય ઉથલપાથલ મચી ગઈ એ જોઈએ. લોકસભાની ચૂંટણીમાં ગરમાયું ક્ષત્રિયો પર રાજકારણ. રાજા રજવાડાઓ પર નેતાઓનું મહાભારત. પહેલા રૂપાલા, હવે રાહુલ ગાંધી. ક્ષત્રિયો પર ગરમાઈ રાજનીતિ. જે રીતે દેશમાં ગરમીનો પારો હાઈ છે તે જ રીતે નેતાઓની નિવેદનબાજીથી દેશના રાજકારણનો પારો પણ હાઈ થઈ ગયો છે. બીજેપીના ઉમેદવાર રૂપાલાએ કરેલા વિવાદિત નિવેદન બાદ હવે રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ પર એવું નિવેદન આપ્યું છે જેના કારણે ક્ષત્રિય સમાજની લાગણીઓ દુભાઈ છે. બીજેપી સહિત એનડીએના તમામ પક્ષોને કોંગ્રેસને ઘેરવાની તક મળી ગઈ. કોઈ એક સમુદાયના મત મેળવવા માટે આ પ્રકારની રાજનીતિ સહેજ પણ યોગ્ય નથી. પણ ચૂંટણી આવતા જ નેતાઓ નીતિ નિયમો નેવે મૂકી દે છે. નેતાજીના એક એક શબ્દો પર સભા દરમિયાન તાળીઓનો ગડગડાટ થતો હોય છે. આ ગડગડાટથી મોહિત થઈને નેતાઓ ન બોલવાનું બોલી નાખતા હોય છે. આવું જ કંઈક રાહુલ ગાંધીએ પણ કર્યું. ગત શનિવારે કર્ણાટકમાં રાહુલ ગાંધીએ જનસભા સંબોધી. આ દરમિયાન રાહુલે શું કહ્યું અને ત્યારબાદ પીએમ મોદીએ કેવી રીતે તેમને વળતો જવાબ આપ્યો એ સાંભળીએ. राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे. किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे. कांग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की, लोकतंत्र लाए और संविधान देश को दिलवाया. साथियों, कांग्रेस के शाहजादे का बयान सोच समझकर वोट बैंक की राजनीति करने के लिए, तुष्टीकरण के लिए दिया गया बयान है. याद रखिए, शाहजादे ने राजा महाराजा को बुरा भला कह दिया, उनकी तो आलोचना कर दी, लेकिन भारत के इतिहास में जो अत्याचार नवाबों ने किए, निजामों ने किए, सुल्तानों ने किए, बादशाहों ने किए, उसकी बात पर तो शाहजादे के मुंह पर ताला लग जाता है, बोलती बंद हो जाती है. और राजा महाराजाओं को गालियां दे रहे हो, उनको अपमानित करते हो. कांग्रेस को औरंगजेब के अत्याचार याद नहीं आते. રાહુલ ગાંધીના નિવેદન પર ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધીનો બચાવ કરતા બીજેપી પર નિશાન સાધ્યું. રાહુલ ગાંધીને આજે એનું નિવેદન છે એ સ્પષ્ટપણે બતાવે છે કે કોંગ્રેસની મથરાવટી મેલી છે. આજ દિન સુધીમાં રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે. રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવો થયા છે એનાથી જ એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે. અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં આવા એમના કર્તૃત્વને ચલાવી લેશે નહીં. જે હમણાં એમણે
રાજા મહારાજાઓ માટેનું પણ જે વાત કરી છે એમાં પણ એમણે સ્પષ્ટ કબૂલ કર્યું છે કે અમે એમની ભૂમિ લઈ લીધી, એટલે એમની જમીનો લઈ લીધી, એમની મિલકતો લઈ લીધી. આ લઈ લેવાનું, હડપ કરવાનું આ કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે અને ફરીથી આજે એ સ્પષ્ટ થયું છે. હવે ભારતીય જનતા પાર્ટીને ગામે ગામ વિરોધનો સામનો કરવો પડે છે, તમામ જ્ઞાતિનો. ત્યારે હવે ખોટી વાત રાહુલ ગાંધીજીના નામે કરવા નીકળ્યા છે એ સફળ નહીં થાય. બીજેપીના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનું જ્યારે વિવાદિત નિવેદન સામે આવ્યું હતું ત્યારે કોંગ્રેસના નેતાઓએ બીજેપીને ઘેરવાની એક પણ તક નહોતી છોડી. પણ રાહુલ ગાંધીના નિવેદનથી હવે ખુદ કોંગ્રેસ ફસાઈ છે. તેમની પાસે બોલવા માટે કોઈ શબ્દો નથી અને એટલે જ હવે કોંગ્રેસના નેતાઓ જવાબ આપવાથી ભાગી રહ્યા છે. ન્યૂઝ કેપિટલના સંવાદદાતાએ જ્યારે રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને રાહુલ ગાંધીના નિવેદન અંગે સવાલ કર્યો તો તેમણે રીતસરની ચાલતી પકડી. રાહુલ ગાંધીના નિવેદન બાદ અત્યારે ક્ષત્રિયો પણ આગ બબૂલા થયા છે. ત્યારે પરેશભાઈ ધાનાણી પણ તેમના પ્રચારમાં વ્યસ્ત છે અને સતત તેઓ લોક સંપર્કમાં લાગ્યા છે. પરેશભાઈ, જે રીતે રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું, થેન્ક યુ પરેશભાઈ, જે પ્રકારે આપે વિરોધ પણ દર્શાવ્યો હતો, પણ હાલ અત્યારે કોંગ્રેસ નેતાનું જ નિવેદન સામે આવ્યું. થેન્ક યુ. જે રીતે આપ જોઈ રહ્યા છો, પરેશભાઈ જવાબ પણ નથી આપી રહ્યા. પરેશભાઈ, એક આ લોકશાહી અત્યારે ચાલી રહી છે અને લોકશાહીની ચૂંટણીમાં આ પ્રકારનું નિવેદન કેટલું યોગ્ય? જે રીતે આપ જોઈ રહ્યા છો, ન્યૂઝ કેપિટલના સવાલથી પરેશ ધાનાણી દૂર જઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ આ બફાટ કર્યો, કોંગ્રેસના નેતા કંઈ પણ બોલવા તૈયાર નથી. પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ જે રીતે ક્ષત્રિયોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો તેને પગલે એવું લાગતું હતું કે ક્ષત્રિયો ચૂંટણીમાં બીજેપીને નુકસાન પહોંચાડશે અને તેના કારણે કદાચ કોંગ્રેસને ફાયદો થશે. રાજકીય જાણકારો પણ માની રહ્યા હતા કે આ વખતે કેટલીક બેઠકો પર કોંગ્રેસને ફાયદો થઈ શકે છે. પણ રાહુલ ગાંધીએ બેફામપણે બફાટ કરીને કોંગ્રેસની આખી રણનીતિ પર પાણી ફેરવી દીધું છે. ક્ષત્રિયોના મતથી જીતના સપના સેવી રહેલા પરેશ ધાનાણી પર હવે જવાબ આપવાથી ભાગી રહ્યા છે. બીજી તરફ બીજેપીને ખરા સમયે ફાવતું મળી ગયું. એમના ભાષણમાં નવાબ કે નિઝામ દ્વારા જે દેશભરમાં અત્યાચારો ગુજારવામાં આવ્યા હતા તે બાબતે એક શબ્દ બી નહીં સાંભળ્યો હશે. અને જે રાજાઓએ પોતાના રજવાડાઓ આ દેશને એક કરવા માટે આપ્યા હોય એવા રાજાઓને, એવા રજવાડાઓને, એવા આપણા મહારાજાઓ માટે કોઈ પ્રકારના શબ્દ બોલવાનું કોંગ્રેસના આ શહેજાદા દ્વારા બાકી રાખવામાં નથી આવ્યું. દેશની જમીનો, દેશના ગરીબોના જે બચતના રૂપિયા હોય, દેશના ગરીબો માટે જે યોજના બનાવી હોય તે સૌ યોજનાઓ થકી દેશના લોકોને ગમે ત્યારે લૂંટવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો એ આ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. રાજા રજવાડાઓએ દેશ માટે મોટું યોગદાન આપ્યું હતું. તેમના બલિદાનને આજે પણ ખૂબ માન સન્માનથી યાદ કરવામાં આવે છે. પણ વોટ બેંકની રાજનીતિમાં આજે નેતાઓ પોતાની સભ્યતા ભૂલી ગયા છે, મર્યાદા ભૂલી ગયા છે. ત્યારે હવે રાહુલ ગાંધીના આ નિવેદનનો વિવાદ ક્યાં જઈને અટકે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. પહેલા રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજની લાગણીને ઠેસ પહોંચી. હવે રાહુલ ગાંધીએ બેફામ વાણી વિલાસ કરીને ક્ષત્રિય સમાજની લાગણી દુભાવી છે, જેને લઈને ક્ષત્રિય આગેવાનો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. અંગ્રેજોએ ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું, પણ એ નતા હટ્યા. આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો. का राज था, जो भी वो चाहते थे कर देते थे. किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे. कांग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की, लोकतंत्र लाए और संविधान देश को दिलवाया. ચૂંટણીમાં આ વખતે શબ્દોનો સંગ્રામ બરાબરનો જામ્યો છે. રૂપાલાના નિવેદનથી પહેલેથી જ રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજમાં રાહુલ ગાંધીના નિવેદનથી ભારે નારાજગી વ્યાપી ગઈ છે. જોકે ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ વચ્ચે જે ફાટ પડી છે તેના કારણે ક્ષત્રિય આંદોલન નબળું જરૂર પડ્યું છે.
પણ આંદોલનોનો સંપૂર્ણપણે અંત આવશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. તેવામાં હાલ તો બીજેપીને જે મુદ્દો જોઈતો હતો તે સામેથી મળી ગયો. રાહુલ ગાંધીના નિવેદન બાદ કોંગ્રેસને ઘેરવા માટે બીજેપીએ એડી ચોટીનું જોર લગાવી દીધું છે. એટલું જ નહીં, રાહુલના નિવેદનથી રૂપાલા સામેના આંદોલનનો અંત કેવી રીતે લાવી શકાય તેના પણ પ્રયત્નો થઈ રહ્યા છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન વારંવાર રૂપાલાની માફીનો ઉલ્લેખ કર્યો. સાથે જ પોતે પણ રૂપાલા વતી માફી માંગી. કોંગ્રેસના શહેજાદા રાહુલ ગાંધી દ્વારા કાલે જે પ્રકારે બેફામ નિવેદનો કરવામાં આવ્યા છે તેને કારણે રાજ્યભરના નાગરિકોમાં સમાજોમાં ખૂબ જ દુઃખની લાગણી છે. એમના ભાષણમાં નવાબ કે નિઝામ દ્વારા જે દેશભરમાં અત્યાચારો ગુજારવામાં આવ્યા હતા તે બાબતે એક શબ્દ બી નહીં સાંભળ્યો હશે. અને જે રાજાઓએ પોતાના રજવાડાઓ આ દેશને એક કરવા માટે આપ્યા હોય એવા રાજાઓને, એવા રજવાડાઓને, એવા આપણા મહારાજાઓ માટે કોઈ પ્રકારના શબ્દ બોલવાનું કોંગ્રેસના આ શહેજાદા દ્વારા બાકી રાખવામાં નથી આવ્યું. હર્ષ સંઘવીએ ક્ષત્રિય સમાજ અને બીજેપીને એક સિક્કાની બે બાજુ ગણાવી છે. તેમણે કહ્યું કે પાર્ટી અને ક્ષત્રિય સમાજ વચ્ચે કોઈ પણ પ્રકારનો ગેપ ન રહે તે માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. કારણ કે ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાના બે પ્યાલું છે. આ અમારો જ સમાજ છે. અમે ક્ષત્રિય સમાજના મોટા ભાગના લોકો રાત દિવસ સાથે રહેનારા લોકો છે. સાથે ભોજન લેતા હોઈએ છે. અમારી અનેક બેઠકો થઈ છે. અનેક બેઠકોમાં બી ખૂબ પોઝિટિવ ચર્ચાઓ થઈ છે. અમે હંમેશા કહ્યું છે કે આ એક ભૂલ થઈ છે, આ ભૂલને માફી આપો, માફી માંગી છે અને માફી માંગશો. પરંતુ સમાજ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કોઈ બી પ્રકારનો ગેપ ના રહે તે માટે નિરંતર પ્રયાસ કરશો અને કરતા આવ્યા છે અને કરતા રહીશું. મુદ્દો સ્પષ્ટ છે કે જે રીતે હવે રાહુલ ગાંધીએ નિવેદન કર્યું તેનાથી બીજેપી ક્ષત્રિય સમાજને ક્યાંક ને ક્યાંક એવો આભાસ કરાવવા માંગી રહી છે કે કોંગ્રેસ હવે ક્ષત્રિય સમાજ સાથે નથી. ક્ષત્રિય સમાજ માટે બીજેપી જ યોગ્ય પાર્ટી છે અને તે જ દિશામાં આગળ વધીને સમાજને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. બીજી તરફ ક્ષત્રિય સમાજના આગેવાનોનું રાહુલ ગાંધીના નિવેદન પર શું કહેવું છે તે સાંભળીએ. પપ્પુભાઈ કઈ નાના તો છે નહીં. પપ્પુભાઈની ઉંમરે જેમ અમે રૂપાલાભાઈને કહેતા એમ જ પપ્પુભાઈ કઈ નાના નથી કે શું બોલું કે શું ન બોલું. તો આવો વાણી વિલાસ પપ્પુભાઈને કરાતો જ નથી કે ભાઈ ક્ષત્રિય સમાજ જે જમીનો લઈ લેતા હતા, કોકની પડાવી લેતા હતા, તો આટલું બધું અપમાન અમારા ક્ષત્રિય સમાજનું ન થવું જોઈએ. અમે સહન પણ નહીં કરીએ. પપ્પુભાઈને 100 વખત વિચારવું જોઈએ. આજે ઈ કઈ નાનું છોકરું જેમ અમે કહેતા હતા રૂપાલાભાઈને, એમ આ પણ 5 વર્ષના તો છે નહીં. એટલે 100% આમનો વિરોધ થવો જોઈએ. ક્ષત્રિયો કઈ પાર્ટીને ફાયદો કરાવશે તે તો આવનારો સમય જ કહેશે. પણ હાલ તો રાહુલ ગાંધીના નિવેદન પરથી ક્ષત્રિય સમાજના આગેવાનોએ કોંગ્રેસનો વિરોધ કરવાનું મન બનાવી લીધું છે. બીજી તરફ ક્ષત્રિય સમાજના લોકોએ પણ રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કર્યો અને રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગણી કરી. ભાજપનો સ્ટાર પ્રચારક છે. ક્ષત્રિયોએ જાગવું જોઈએ અને ક્ષત્રિયોએ ખરેખર કોંગ્રેસ વિરુદ્ધ આંદોલન ચલાવવું જોઈએ અને એને ગામડામાં પ્રવેશ ન કરવા દેવો જોઈએ. ક્ષત્રિયોના દરેક ગામોમાં હવે બોર્ડ લગાવવા જોઈએ કે કોંગ્રેસ વાળા કે કરતા નહીં. જ્યારે કોંગ્રેસના મોટા લીડર રાહુલ ગાંધીએ એવું બયાન આપ્યું છે કે રાજા રજવાડાઓએ ગરીબ લોકોની જમીન પચાવી પાડી, એને અમે સદન વિખોડીએ છીએ. રાજા રજવાડાઓને પોતાની જમીન પોતાની જાતે જ કમાયેલી હતી, બાપ દાદાની મિલકત હતી, પણ ઉપરથી કોંગ્રેસ સરકાર આવી તો એમની જમીનો પચાવી પાડી. ક્ષત્રિય સમાજના આગેવાનોમાં રાહુલ ગાંધી માટે વિરોધ ચોક્કસ છે, પણ જે રીતે રૂપાલાનો વિરોધ શરૂ થયો હતો તેવો આક્રમક વિરોધ નથી. જોકે આગામી દિવસોમાં વિરોધ વધુ વકરે તેવી શક્યતા છે. પણ રૂપાલા સામેના આંદોલનમાં જે પ્રકારે રાજકારણનો પ્રવેશ થયો તેને લઈને ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિની બાવાળાએ પોતાનો બળાપો વ્યક્ત કર્યો.
જી અત્યારે શું છે કે આ રાજકારણ હવે ધકેલાઈ ગયું છે. અમારા સ્વાભિમાનની લડત તો મને તો ક્યાંય કોઈ જગ્યાએ દેખાઈ જ નથી રહી, એટલે જ બધાને એમ થતું હતું, એટલે જ હું થોડી ખસી ગઈ હતી. પણ એની બદલે મારી ઉપર ખોટા ખોટા આક્ષેપો લગાડી દીધા. મેં પહેલેથી જ કહી દીધું હતું કે ભાઈ રાજકારણ આવ્યું છે એટલે રાજકારણમાં હવે હું નહીં આવું. હું સામાજિક છું, અત્યારે નથી બીજેપી પાર્ટી કે નથી કોંગ્રેસ પાર્ટી. તો અત્યારે દુનિયા જોઈ રહી હશે, જેમ મેં બીજેપીનો વિરોધ કર્યો છે એમ જ હું કોંગ્રેસનો વિરોધ કરી રહ્યું છું. મને તો કોઈ પાર્ટી સાથે અત્યારે કોઈ લેવા દેવા જ નથી, તો કેમ બીજા કોઈ કઈ બોલતા નથી? બોલવું જ જોઈએ 100%. બરાબર, રાજકારણ આવ્યું ને આખા સમાજની પથારી ફેરવી નાખી છે. જી, વાતો જે રીતે ઉડી રહી હતી, પદ્મિનીબાએ પૈસા લઈ લીધા, 22 લાખનો વહીવટ કરી લીધો, ત્યાં સુધીની વાત હતી. પદ્મિનીબા, હવે 5 દિવસ પછી તમે આજે માર્કેટમાં પાછા આવી ગયા. એ સાચા હોય ને એ ઊભું જ રહેવાનું છે. બરાબર, 22 લાખ શું 22,000 કોઈ ઘરે પૂછવા નથી આવતું, અને એ તો ભલે બફાટ કર્યા રાખે. એક તરફ ક્ષત્રિય સમાજ છે, બીજી તરફ રાજકીય પાર્ટીઓ છે. 7 મે ગુજરાતમાં મતદાન છે, ત્યારે સૌના માટે જાણવું રસપ્રદ રહેશે કે આખરે ક્ષત્રિયો કોને ફાયદો કરાવશે અને કોને નુકસાન. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. કવર સ્ટોરીમાં સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે. હવે સવાલ એ થાય કે ક્ષત્રિય સમાજ બીજેપી કે પછી કોંગ્રેસને કેટલું નુકસાન કરી શકે છે? શું ક્ષત્રિય સમાજ કઈ કઈ બેઠકો પર નિર્ણાયક ભૂમિકામાં છે? આ તમામ સવાલોનો જવાબ મેળવવાનો આપણે પ્રયાસ કરીશું. ક્ષત્રિય મતદારો માટે ગરમાયું રાજકારણ. કોનું પલડું ભારે, કોને થશે નુકસાન? ચૂંટણીમાં ક્ષત્રિય મતદારોનો કેવો રહેશે મિજાજ? આ તમામ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે હવે ગુજરાતમાં મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં ક્ષત્રિય સમાજને મનાવવા માટે બીજેપીએ એડી ચોટીનું જોર લગાવી દીધું છે. બીજેપી એ વાત જાણે છે કે ક્ષત્રિયોની મોટી વોટ બેંક નથી, છતાં કોઈ પણ સમાજનો વિરોધ હાલના સમયે પોષાય તેવો નથી, અને એટલે જ આંદોલનને ઠારવાના બીજેપી દ્વારા તમામ શક્ય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમે તમને દર્શાવી રહ્યા છીએ કે ગુજરાતમાં ક્ષત્રિયોની મતશક્તિ કેટલી છે. જો રાજકીય જાણકારોનું માનીએ તો ગુજરાતમાં સૌથી મોટી મતબેંક ઓબીસી મતદારોની છે. ગુજરાતની વસ્તીમાં ઓબીસી મતદારોનું પ્રમાણ 50%ની આસપાસ છે. ઓબીસી મતદારો અલગ અલગ જ્ઞાતિઓના બનેલા છે. ઓબીસી મતદારોમાં પણ સૌથી વધારે મતદાર કોળી અને ઠાકોર સમાજના છે. ગુજરાતના કુલ મતદારોમાં 22% કોળી હોવાનું કહેવાય છે, જ્યારે ઠાકોર સમાજના મતદારોની સંખ્યા 15%ની આસપાસ છે. ગુજરાતમાં ઠાકોર સમાજનો ઉલ્લેખ થાય ત્યારે ક્ષત્રિય ઠાકોર સમાજ એવા શબ્દો વપરાય છે. તેથી ઘણાને એવી ગેરસમજ છે કે ક્ષત્રિયોની વસ્તી મોટા પ્રમાણમાં છે, પણ આ માન્યતા ખોટી છે. ક્ષત્રિય ઠાકોર ઓબીસીમાં આવે છે, જ્યારે રૂપાલા સામે મેદાને પડેલા ક્ષત્રિય રાજપૂત છે કે જે સવર્ણ એટલે કે જનરલ કેટેગરીમાં આવે છે. ગુજરાતની વસ્તીમાં પાટીદારોની સંખ્યા લગભગ 20% છે. ગુજરાતમાં આદિવાસીઓ લગભગ 14% છે. ગુજરાતમાં મુસ્લિમ વસ્તી લગભગ 10% છે, જ્યારે દલિત સમાજની વસ્તી લગભગ 7% છે. ક્ષત્રિય સમાજ આ બધા પછી આવે છે. ગુજરાતમાં ક્ષત્રિય સમાજની વસ્તી 5% છે. જો કે ક્ષત્રિય નેતાઓનો દાવો છે કે તેમની વસ્તી 8% જેટલી છે, પણ આ દાવાને સાચો માનવા માટે નક્કર કારણો નથી. ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં 8 ક્ષત્રિય રાજપૂત ધારાસભ્ય ચૂંટાયા હતા. તેના પરથી જ ક્ષત્રિયોનું રાજકીય પ્રભુત્વ ઘટી રહ્યું છે. તેના પરથી જ સ્પષ્ટ થાય છે કે ક્ષત્રિયોનું રાજકીય પ્રભુત્વ ઘટી રહ્યું છે. બીજેપીએ પણ આ સંકેતને પારખીને કેબિનેટની રચના કરી, તેમાં ક્ષત્રિય રાજપૂતોને કોરાણે મૂકી દીધા હતા. ગુજરાત સરકારમાં વર્ષો સુધી પ્રદીપસિંહ જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એમ 2 ક્ષત્રિય નેતાઓને મહત્વના ખાતા અપાયા. આ બંને નેતા સિવાયના ક્ષત્રિય નેતા પણ મંત્રી બનતા પણ પહેલીવાર એવું બન્યું છે કે ગુજરાત કેબિનેટમાં ક્ષત્રિય સમુદાયના માત્ર એક જ મંત્રી છે. આ પહેલા ક્ષત્રિય સમુદાયના 3-4 મંત્રી રહેતા હતા. અત્યારે બળવંતસિંહ રાજપૂત
એકમાત્ર ક્ષત્રિય મંત્રી છે. ગુજરાતમાં બીજેપી અને કોંગ્રેસે આ લોકસભા ચૂંટણીમાં એક પણ ક્ષત્રિયને ટિકિટ નથી આપી. એના પરથી પણ ક્ષત્રિયોના ઘટતા રાજકીય પ્રભાવનો અંદાજ લગાવી શકાય. ગુજરાતમાં છેલ્લી 2 લોકસભા ચૂંટણીમાં પણ એક પણ ક્ષત્રિય ઉમેદવાર ચૂંટાયો નથી. બીજેપીએ 2014 અને 2019માં તમામ લોકસભા બેઠકો જીતી હતી અને બંને ચૂંટણીમાં કોઈ ક્ષત્રિય રાજપૂતને ટિકિટ નહોતી આપી. ગુજરાતમાં છેલ્લે ક્ષત્રિય રાજપૂત લોકસભામાં 2009માં ચૂંટાયા હતા. 2009માં બીજેપીમાંથી ભાવનગર બેઠક પરથી ચૂંટાયેલા રાજેન્દ્રસિંહ રાણા ક્ષત્રિય રાજપૂત હતા. બીજેપીના પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ રાણાની લોકસભાના સભ્ય તરીકે આ 5મી ટર્મ હતી. 2004ની લોકસભા ચૂંટણીમાં તો કોંગ્રેસના શંકરસિંહ વાઘેલા કપડવંજ બેઠક પરથી અને બીજેપીના ભૂપેન્દ્રસિંહ પ્રભાતસિંહ સોલંકી ગોધરા બેઠક પરથી ચૂંટાયા હતા. શંકરસિંહ વાઘેલા અને ભૂપેન્દ્રસિંહ પ્રભાતસિંહ સોલંકી બંને ક્ષત્રિય રાજપૂત છે. 1999ની લોકસભા ચૂંટણીમાં પણ રાજેન્દ્રસિંહ રાણા, શંકરસિંહ વાઘેલા અને ભૂપેન્દ્રસિંહ સોલંકી એમ 3 ક્ષત્રિય રાજપૂત ચૂંટાયા હતા. અત્યારે સ્થિતિ એ છે કે લોકસભામાં ક્ષત્રિય સમાજના કોઈ સાંસદ તો છે જ નહીં, પણ બીજેપી અને કોંગ્રેસ બંને કોઈ ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ પણ નથી આપતા. તેનું કારણ એ છે કે લોકસભાની કોઈ બેઠક પર ક્ષત્રિય રાજપૂતોના મતો નિર્ણાયક નથી. કચ્છ, સુરેન્દ્રનગર અને ભાવનગર જેવી લોકસભા બેઠકો પર ક્ષત્રિયોની નોંધપાત્ર વસ્તી છે, પણ આ વસ્તી પણ એટલી નથી કે બીજેપીના ઉમેદવારને હરાવી શકે કે કોંગ્રેસના ઉમેદવારને જીતાડી શકે. ભાવનગર અને કચ્છ લોકસભા બેઠકમાં લગભગ 3 લાખ જેટલા ક્ષત્રિય મતદારો હોવાનું મનાય છે, જ્યારે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય મતદારોની સંખ્યા 2 લાખની આસપાસ હોવાનું મનાય છે. આ સિવાય મહેસાણા, સાબરકાંઠા, જામનગર, આણંદ, ભરૂચ, ગાંધીનગર, અમદાવાદ લોકસભા બેઠકો પર ક્ષત્રિય રાજપૂત મતદારોની સંખ્યા 1 લાખથી 2 લાખની વચ્ચે હોવાનું મનાય છે. એક લોકસભા બેઠક પર 20 લાખથી વધારે મતદારો હોય છે. એ જોતા 2 લાખ મતદારો સાગમટે એક તરફ ઢળે તો કંઈ ફરક ના પડે. ગુજરાતમાં મુસ્લિમોની વસ્તી લગભગ 10% છે. આમ છતાં તેમનો કોઈ ઉમેદવાર લોકસભામાં ચૂંટાતો નથી, કેમ કે મુસ્લિમ વસ્તી આખા રાજ્યમાં વહેંચાયેલી છે. મુસ્લિમ સમાજ પોતાની તાકાત પર કોઈ મુસ્લિમ ઉમેદવારને જીતાડી શકે એમ છે જ નહીં. મુસ્લિમ સમાજ પોતાની તાકાત પર કોઈ મુસ્લિમ ઉમેદવારને જીતાડી શકે એમ જ નથી. ક્ષત્રિય સમાજની હાલત પણ એવી જ છે. તેથી બીજેપીએ ક્ષત્રિય સમાજની રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણીને વધારે મહત્વ નથી આપ્યું. રૂપાલાનું નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થયું પછી ક્ષત્રિય સમાજના લોકો મેદાનમાં આવી ગયા. એ પછી બીજેપીએ ડેમેજ કંટ્રોલ માટે પૂરતા પ્રયત્નો કર્યા છે. સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજની વસ્તી મોટી છે, તેથી સૌરાષ્ટ્રમાં રૂપાલાના નિવેદન સામે સૌથી ઉગ્ર વિરોધ શરૂ થયો. જોકે એ પછી આ વિરોધ આખા ગુજરાતમાં ફેલાયો. સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમદાવાદ, સુરત એમ ઠેર ઠેર ક્ષત્રિય સમાજના લોકોએ સંમેલનો કર્યા અને રૂપાલાના નિવેદન સામે વિરોધ નોંધાવીને જોરદાર દેખાવો પણ કર્યા. રૂપાલાના પૂતળાનું દહન પણ કરવામાં આવ્યું, પરંતુ બીજેપીએ ઉમેદવાર ન જ બદલ્યા. હવે આગામી સમયમાં તેના શું પરિણામો જોવા મળશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. કવર સ્ટોરીમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોડાયેલા રહેજો ન્યૂઝ કેપિટલ ગુજરાતની સાથે.